हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामा। तो आदर्श क्लासेस में तमारुं स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 9 त्रिकोणमितिना उपयोगों तेनी आपणे बात करवाना छीए। तेनो आज लेक्चर नंबर 7 है। आ लेक्चर में आपणे स्वाध्याय 9.1 ना प्रश्न नंबर 5 और प्रश्न नंबर 6 की बात करीशुं। तो सौप्रथम आपणे रकम ने समझीशुं, तेना आधारे आकृति बनावीशुं। आकृतिना आधारे આપણે સૂત્રનો ઉપયોગ કરી અને જે આપણી રકમ હશે એનો આપણે ઉકેલ મેળવીશું। તો ચલો આપણે પ્રશ્ન નંબર 5 ની રકમ વાંચીએ। તો એમાં આપણને શું આપેલું છે કે પ્રશ્ન નંબર 5, એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે। આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે। આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો છે। जो दोरी में कोई ढील नहीं तेवुं मानी लेवामां आवे तो दोरीनी लंबाई शोधो। तो पहला तो जो धारो कि अहींया आपणो कोई पतंग चगी रह्यो छे। चलो आपणे दोरवानो प्रयत्न करीए कि आ जग्याए आपणो पतंग चगी रह्यो छे। हवे एनी आपणे ऊंचाई केटली कीधी छे? 60 मीटर पहला तो आपणे ऊंचाई कीधी छे। तो पहला आपणे क्षमक्षितिज रेखा दोरीशुं। आ आपणी क्षमक्षितिज रेखा थई गई। तो एनी चलो आपणे साइडमां ऊंचाई दर्शावी दईए कि आ एनी ऊंचाई 60 मीटर छे। पछी आपने शू कीधुं छे कि आ पतंगनी दोरीनो एक छेड़ो क्षणभर माटे जमीन परना कोई बिंदु साथे बांधेल छे। एटले पतंग तो आ रीते चकतुं होय, तमने बतावुं छुं आडी रीते कि आ रीते तमारो पतंग चकतो होय। आ जमीननो छेड़ो छे एना साथे अहींया बांधेल छे। धारो कि अहींया आपणो पतंग बांधेल छे जमीन पर। तो चलो आपणे पहेला पायाने दोरी लई। आ आपणी जमीन छे, समझ पड़ी गई। અને ઉપર આપણો પતંગ ચગે છે। તો આપણે બિંદુના નામ આપી દઈએ। અહીંયા આપણો ત્રિકોણ બની ગયો છે, કાટકોણ ત્રિકોણ। તો અહીંયા આપણું બિંદુ એ છે, અહીંયા આપણું બિંદુ બી છે અને અહીંયા આપણું બિંદુ સી છે। અને જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો બનાવે છે। તો અહીંયા 60 અંશનો ખૂણો બનાવે છે। તો હવે આગળ આપણે શોધવાનું શું છે? તો દોરીની લંબાઈ શોધો। એટલે આપણે દોરીએ જે આ પતંગ હતો એની દોરી કઈ થશે? એસી થશે, કેમ કે પતંગ હંમેશા ત્રોસો જ ચકતો હોય। समझा पड़ी गई। तो जो ए बी अपनी ऊंचाई से એટલે સામેની બાજુ આપણને ખબર છે થીટા છે એનું 60 અંશની। અને આપણે કર્ણ અહીંયા શોધવાનું છે કે બી આપણો કાટખૂણો બનશે ને સામેની બાજુ કર્ણ થાય, એટલે કે કર્ણ આપણે એસી શોધવાનું છે। તો ચલો આપણે શોધી લઈએ સિમ્પલી કયા ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ થશે। તો સામેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવાનું છે, તો sin થીટાનો ઉપયોગ થશે। એની પહેલાં અહીંયા આપણે કેટલીક બેઝિક માહિતી લખી લઈએ। તો ચલો લખી લઈએ આપણે કે અહીંયા એ બી પતંગની ઊંચાઈ છે। ए बी पतंगनी ऊंचाई है, એટલે કે ए बी નું માપ આપણને કેટલું આપેલું હતું? ए बी बराबर 60 मीटर। પછી આગળ एसी શું છે? પતંગની દોરી છે। તો एसी પતંગની દોરી છે, એટલે કે એની લંબાઈ થશે। સમજ પડી ગઈ, જે આપણે શોધવાની છે। અને જે આપણો ત્રિકોણ બન્યો છે, ત્રિકોણ एबीसी માં ખૂણો બી 90 અંશ છે અને ખૂણો સી 60 અંશ છે। હવે જો આપણે ત્રિકોણ એબીસીમાં sin થીટાનો ઉપયોગ કરી અને એસીનું માપ શોધી લઈએ અહીંયા। તો ત્રિકોણ એબીસીમાં sin 60 બરાબર સામેની બાજુ એટલે કે એબી ભાગ્યા કર્ણ એસી થશે। તો sin 60ની કિંમત શું થાય? વર્ગમૂળમાં 3/2। ए बी की किंमत के 60 मीटर और एसी આપણે શોધવાનું છે। तो હવે જો અહીંયા આ જે 2 છે આપણે એસી ને અહીંયા ઉપર લઈ જઈશું। આ 2 અહીંયા ઉપર ગુણાકારમાં જશે અને વર્ગમૂળ 3 નીચે આવશે। તો કેવી રીતે થશે હું તમને સમજાવું છું। તો જો એસી ઉપર જતા રહ્યા તો અહીંયા એસી આવશે, પછી 2 × 60 થયું તો 120 થશે અને વર્ગમૂળ 3 નીચે ભાગાકારમાં આવ્યો। સમજ પડી ગઈ। હવે આપણો ગણિતનો નિયમ છે કે છેદમાં કદી વર્ગમૂળ રખાય નહીં। तो नीचे वर्गमूल 3 है तो આપણે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણીશું। तो ऊपर પણ વર્ગમૂળ 3 વડે ગુણ્યા અને નીચે પણ વર્ગમૂળ 3 વડે ગુણ્યા। તો ચલો આગળની ગણતરી કરીએ। તો ઉપર શું થશે? હવે 120 ગુણ્યા વર્ગમૂળ 3, તો 120 વર્ગમૂળ 3 અને નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3। તો વર્ગમૂળ નીકળી જશે, એકલા 3 વચ્ચે તો 3 વધ્યા। હવે જો 120 ભાગ્યા 3 છે તો 40 તરી 120 થાય, તો 3 3 ઉડી ગયા, 40 વધ્યા। તો આપણને એસીની ફાઇનલ કિંમત શું મળી? एसी बराबर 40 वर्गमूल 3 मीटर। आ अपने दोरी की लंबाई मળી गई। समझ पड़ी गई। तो चलो આપણે फाइनल आंसर लखी दईए
કે પતંગની દોરીની લંબાઈ 40 ગુણ્યા વર્ગમૂળ 3 મીટર છે. પતંગની દોરીની લંબાઈ 40 વર્ગમૂળ 3 મીટર છે. ચલો હવે આપણે આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. એમાં આપણે દોરીની લંબાઈ શોધવાની હતી તો એ આપણને મળી ગઈ. આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 6. એમાં આપણને શું આપેલું છે કે 1.5 મીટર ઊંચો કોઈ એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે. તો ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સૌપ્રથમ તો પહેલાં તો 1.5 મીટર ઊંચો છોકરો છે તો અહીંયા આપણે 1.5 મીટર લઈશું કે આ આપણો 1.5 મીટર ઊંચો છોકરો છે. અને શું આગળ કીધું છે કે 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. ધારો કે આ આપણી 30 મીટર ઊંચી ઇમારત છે. અહીંયા આપણે 30 મીટર ઊંચી ઇમારત લઈએ. સમજણ પડી ગઈ. પછી આપણને શું કીધું છે, હવે સરખી રીતે લખી દઈએ. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશથી વધીને 60 અંશ થાય છે. તો તે ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે? તો પહેલાં કેટલું હતું? 30 અંશ હતું. એટલે પહેલાં અહીંયા હતો આટલો દૂર, તો એના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ હતું. તો આપણે દોરીએ કે અહીંયા ધારો કે એની આંખ હોય તો અહીંયા ઇમારતની ટોચ સાથે કીધું છે. તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આપણો ઉચ્છેદ કોણ કેટલો હતો? 30 અંશ હતો. તો અહીંયા આપણે આ પહેલો ઉચ્છેદ કોણ આપણને અહીંયા 30 અંશ હતો. ચલો આપણે દોરી લઈએ સરખી રીતે કે આ આપણો 30 અંશ હતો. તો અલગ પેનથી આપણે દોરીએ કે 30 અંશ. પછી શું થયું છે, એ છોકરો કેટલોક ચાલ્યો છે. ધારો કે છોકરો ચાલીને આ પોઈન્ટ પર આવે આટલા સુધી, તો એની આપણે પહેલાં તો ઊંચાઈ દોરી લઈએ. તો ચલો આપણે ઊંચાઈ દોરીએ. એની 1.5 મીટરની ઊંચાઈ, તો છોકરો 1.5 મીટરનો છે તો અહીંયા આવ્યો હશે. પછી શું કીધું છે, પછી એનો ઉચ્છેદ કોણ વધીને 60 અંશ થાય છે. ઇમારતની ટોચ સાથે ઇમારતની ટોચ તો સેમ જ રહેશે અહીંયા, પણ એનો ઉચ્છેદ કોણ 60 અંશ થઈ ગયો છે. તો ચલો આપણે 60 અંશ લખી દઈએ કે આ એનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. સમજ પડી ગઈ. અને નીચે આપણો જમીનનો પાયો છે એ પણ આપણે દોરી દઈએ કે આ આપણી જમીન છે. સમજણ પડી ગઈ. તો હવે દરેક બિંદુને આપણે નામ આપી દઈશું. તો ચલો હવે આપણે દરેક બિંદુના નામ આપી દઈએ. અહીંયા ધારો કે જે આપણી 30 મીટર ઊંચી ઇમારત હતી એને આપણે એ બી નામ આપી દઈએ. તો એથી એ બિંદુ અને બી બિંદુ આ આપણી 30 મીટર ઊંચી ઇમારત છે. ચલો લખી દઈએ કે આ આપણી 30 મીટર ઊંચી ઇમારત છે. પછી શું છે, ધારો કે આ આપણું સી અને ડી બિંદુ છે. એ છોકરો છે એની ઊંચાઈ કેટલી હતી? 1.5 મીટર હતી. તો જો પછી શું થાય છે, છોકરો અહીંયા આવે છે આગળ. તો ધારો કે આ સી બિંદુ છે અને આ ડી બિંદુ છે. આગળ હવે ઈ અને એફ બિંદુ નામ આપી દઈએ કે છોકરો આગળ આવ્યો છે ચાલીને. તો હવે એની ઊંચાઈ તો સેમ જ રહેશે, 1.5 મીટર જ રહેશે. સમજ પડી ગઈ. હવે આપણે આગળની ગણતરી કરીએ કે અહીંયા આપણે આ બિંદુને જી નામ આપી દઈએ. ABCDEFG. તો હવે જો અહીંયા બે ત્રિકોણ રચાય છે. કયા કયા બે ત્રિકોણ? તો હું તમને બતાવું છું કે જો આ એક આપણો નાનો ત્રિકોણ રચાણો કયો? AG અને E. સમજ પડી ગઈ. આપણો એક નાનો ત્રિકોણ રચાણો છે અને એક મોટો ત્રિકોણ રચાણો છે AG અને C. જો દેખાય છે કાટકોણ ત્રિકોણ બંને. પહેલાં આપણે નાનો બતાવ્યો, હવે તમને મોટો ત્રિકોણ બતાવ્યો. એમાં જો હવે તમને જુઓ કે આ જે CD છે, CD, EF અને આ GB એ ત્રણે સમાંતર રેખાઓ છે. તો જો આ બંને પણ 1.5 મીટર હોય તો આ GB પણ 1.5 મીટર હોય. તો ચાલો લખી દઈએ કે આ પણ આપણું થશે 1.5 મીટર, કેમ કે ત્રણે સરખું જ છે. તો આ પણ 1.5 મીટર થશે. હવે જો આખી ઇમારત 30 મીટરની છે, એમાંથી આ 1.5 મીટર નીકળી ગયું તો AG કેટલું થશે કે 30માંથી 1.5 મીટર જાય તો 28.5 મીટર થશે. એટલે કે AG આપણું 28.5 મીટર થયું. સમજ પડી ગઈ. તો જે નાનો ત્રિકોણ છે AG અને E, એમાં આપણને સામેની બાજુ મળી ગઈ છે કે 60 અંશનો ખૂણો છે એની સામેની બાજુ મળી ગઈ છે. તો આપણને અહીંયા પાસેની બાજુ GE મળી જશે. સમજ પડી ગઈ. પછી આપણે શું કરીશું, પછી જો આપણે જે આ મોટો ત્રિકોણ હતો AG અને C, એમાં પણ આપણને સામેની બાજુ AG તો ખબર છે 28.5 મીટર છે. તો આપણને પાસેની બાજુ આખી GC મળી જશે. પહેલાં આપણે શું શોધ્યું? આ GE શોધીશું. પછી આપણે આખું GC શોધીશું, GE અને GC. અને આપણે શોધવાનું શું છે કે તે છોકરો ઇમારત તરફ કેટલું ચાલ્યો હશે. એટલે કે આ C થી લઈને E આપણે શોધવાનું છે.
તો પહેલાં જીઈ શોધીશું, પછી જીસી શોધીશું અને એમાંથી આપણે બાદ કરીશું, જીઈમાંથી જીસી બાદ કરીશું એટલે આપણને સીઈ અંતર મળી જશે. તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી, હું તમને ગણીને બતાવું છું. ચલો આપણે ગણતરી કરીને બતાવીએ. હવે આ તો ખાલી તમને આકૃતિ પર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો ચલો આપણે આપણી ગણતરી કરીએ કે અહીંયા આપણે બેઝિક માહિતી પહેલાં લખી દઈએ કે આપણે શું દોર્યું. પહેલાં એ બી છે એ 30 મીટર ઊંચી ઇમારત છે. તો ચલો લખી દઈએ કે એ બી 30 મીટર ઊંચી ઇમારત છે. તો જો એ બીનું અંતર કેટલું થશે? એ બી બરાબર 30 મીટર. પછી શું આપણે દોર્યું કે આ સીડી દોર્યું. સીડી શું છે? 1.5 મીટર ઊંચાઈવાળો એક છોકરો છે જે પ્રારંભિક બિંદુ પર ઊભો છે. તો પ્રારંભિક બિંદુ થશે અને પછી આગળ ચાલીને એફ બિંદુ પર જાય છે, એટલે કે EF એનું અંતિમ બિંદુ છે. તો ચાલો લખી દઈએ કે સીડી એ 1.5 મીટર ઊંચા છોકરાનું પ્રારંભિક સ્થાન છે. પ્રારંભિક સ્થાન છે અને છોકરાની ઊંચાઈ કેટલી છે? સીડી બરાબર 1.5 મીટર. સમજણ પડી ગઈ? આગળ પછીનું અંતિમ બિંદુ શું છે? EF છે, એટલે કે EF એ 1.5 મીટર ઊંચા છોકરાનું અંતિમ બિંદુ છે. છોકરાનું અંતિમ સ્થાન છે. એટલે કે EFનું અંતર પણ કેટલું છે? 1.5 મીટર જ છે, કેમ કે છોકરાની ઊંચાઈ વધી તો જશે નહીં, સેમ જ રહેશે. એ ઇમારત તરફ ચાલીને જાય છે, એ બી તરફ ચાલીને જાય છે. પહેલાં એ ડી બિંદુ પર હતો, હવે ચાલીને એફ બિંદુ પર આવ્યો છે. સમજ પડી ગઈ તમને? આગળ જો આપણે બે ત્રિકોણ રચાયા હતા, એક આપણો નાનો ત્રિકોણ હતો. કયો નાનો ત્રિકોણ? તો આપણો એ જી અને ઈ. તો એમાં આપણે લખી દઈએ કે જી આપણો કાટખૂણો છે અને ઈ આપણો 60 અંશનો ખૂણો છે. ચાલો લખી દઈએ આપણે અહીંયા કે ત્રિકોણ એ જી ઈમાં જી ખૂણો જી બરાબર 90 અંશ અને ખૂણો ઈ બરાબર 60 અંશ છે. પછી આપણો મોટો ત્રિકોણ હતો. કયો મોટો ત્રિકોણ હતો? તમને બતાવું છું કે અહીંયા આપણો મોટો ત્રિકોણ હતો આ એ જી સી. તો એમાં જો જી તો આપણો 90 અંશ થશે, પણ અહીંયા સી આપણો 30 અંશ છે, કેમ કે હવે મોટો ત્રિકોણ છે. નાનો ત્રિકોણ આપણે ભૂલી જવાનું છે. તો ચલો લખી દઈએ. અને મોટો ત્રિકોણ કયો છે? એ જી સી. તો ત્રિકોણ એ જી સીમાં ખૂણો જી બરાબર 90 અંશ અને ખૂણો સી બરાબર 30 અંશ છે. સમજ પડી ગઈ? હવે જુઓ પછી આપણે શું કર્યું હતું કે આપણે એજીનું માપ મેળવ્યું હતું. એટલે કે એ બી ઇમારત હતી એનું 30 મીટર ઊંચાઈ હતી અને પછી જે આ નીચેનું માપ હતું એ જીબી આપણું 1.5 મીટર હતું, એમાંથી આપણે બાદ કર્યું એટલે આપણને એજી મળ્યું હતું. તો ચલો અહીંયા આપણે ગણતરીમાં પણ લખવું પડે કે તમે કેવી રીતે મેળવ્યું છે. તો એજી બરાબર એ બી માઇનસ શું હતું? બીજી છે. તો બીજી એ બી કેટલું હતું? 30 મીટર હતું. નીચે બીજી 1.5 મીટર હતું. તો 30માંથી 1.5 મીટર જાય તો 28.5 મીટર આપણને એજી મળ્યું હતું. સમજણ પડી ગઈ સિમ્પલી? હવે આપણે શું કરીશું? મેં તમને કીધું હતું એવી રીતે કે જે આપણો નાનો ત્રિકોણ છે. કયો નાનો ત્રિકોણ છે? તો અહીંયા આપણો નાનો ત્રિકોણ એ જી અને ઈ. એમાં આપણે અહીંયા જી કાટખૂણો છે, એમાં આપણે સામેની બાજુ 28.5 મીટર આપણને ખબર છે. શું છે 28.5 મીટર? એજી છે. આપણે જીઈ શોધી લઈએ. તો ચલો શોધીએ કે ત્રિકોણ એ જી ઈ. ત્રિકોણ એ જી ઈમાં tan 60, કેમ કે 60નો ખૂણો હતો. જો તમને બતાવું છું, અહીંયા 60નો ખૂણો હતો. tan 60 બરાબર સામેની બાજુ એજી ભાગ્યા પાછળની બાજુ આ જીઈ થશે. તો ચલો કરી દઈએ કે એજી ભાગ્યા જીઈ. એજી ભાગ્યા જીઈ. તો tan 60ની કિંમત શું થશે? વર્ગમૂળ 3 થશે. એજી આપણે શોધ્યું હતું, જો અહીંયા ઉપર શોધ્યું છે 28.5 મીટર. તો લખી દઈએ 28.5 મીટર અને જીઈ આપણે શોધવાનું છે. હવે જો અહીંયા જીઈને આપણે કરતા બનાવીશું તો શું થશે? જીઈ બરાબર 28.5 અને આ વર્ગમૂળ 3 ભાગાકારમાં આવશે તો વર્ગમૂળ 3. પણ ગણિતનો નિયમ છે કે છેદમાં કદી વર્ગમૂળ રખાય નહીં. તો અહીંયા વર્ગમૂળ 3 નીચે છે તો આપણે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણીશું. તો વર્ગમૂળ 3
ઉપર અને નીચે વર્ગમૂળ 3. તો હવે શું થશે આપણું? જુઓ, ઉપર ગુણાકાર શું થશે? 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 અને નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળ નીકળી જશે, એકલા 3 વચ્ચે. તો શું 28.5 3 વડે ભાગી શકાય? તો ચાલો આપણે ભાગાકાર કરીએ. તો હાલ તમે પોઈન્ટને ભૂલી જાઓ, આપણે 285 ભાગ્યા આપણે 3 કરીએ. પછી જે પણ આપણો આન્સર મળશે એમાં આપણે 1 પોઈન્ટ મૂકી દઈશું કે પોઈન્ટ પછી 1 અંક છે. તો જો 3 9 27 થશે, 1 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા અને 3 5 15 થશે. હવે 0 શેષ વધી, આપણને આન્સર શું મળે? 95 મળ્યો. એમાં આપણે 1 અંક પછી પોઈન્ટ મૂકી દઈએ તો 9.5 આપણને આન્સર મળે છે. તો 3 વડે ઉડી જાય છે, તો અહીંયા આપણે ઉડાડી દઈએ, 9.5 મળે છે. સમજ પડે ગઈ? તો ફાઇનલ આન્સર આપણને અહીંયા મળ્યો 9.5 વર્ગમૂળ 3 મીટર. આ આપણને શું મળ્યું? આ આપણને જીઈનું અંતર મળ્યું. સમજ પડી ગઈ? તો ચાલો લખી દઈએ કે આપણને જીઈનું અંતર કેટલું મળ્યું? આ જીથી લઈ અને ઈ સુધીનું અંતર એ આપણને મળ્યું 9.5 ગુણ્યા વર્ગમૂળ 3 મીટર. સમજ પડી ગઈ? હવે આપણે આખું જીથી લઈ અને સી સુધીનું અંતર શોધીશું આખું, અને પછી આપણે આ એમાં જીઈનું અંતર બાદ કરીશું એટલે આપણે જે સીઈ શોધવાનું છે, સીથી લઈને ઈ સુધી ગયો હતો એ છોકરો, એ આપણને મળી જશે. તો ચલો આપણે હવે મોટા ત્રિકોણનો ઉપયોગ કરીશું. તો નાના ત્રિકોણને આપણે રફમાં રિમૂવ કરી લઈએ. તો હવે શું થશે? જુઓ કે આપણા મોટો ત્રિકોણ છે AGC, એમાં જો tan 30નો ઉપયોગ થશે. સામેની બાજુ તો એજ જ રહેશે અને પાસેની બાજુ કઈ બનશે? આખી મોટી બનશે. આ જીથી લઈ અને સી સુધીની પાસેની બાજુ બનશે. સમજ પડી ગઈ? તો ચલો આપણે ગણતરી કરીએ કે ત્રિકોણ AGCમાં, ચલો આપણે ગણતરી કરી લઈએ સિમ્પલી. ત્રિકોણ AGCમાં tan 30 બરાબર, સામેની બાજુ કઈ હતી? તો AG હતી અને પાસેની બાજુ શું હતું? આખું GC હતું, તો GC થશે. સમજ પડી ગઈ? તો tan 30ની કિંમત શું થાય? 1 ભાગ્યા વર્ગમૂળ 3 થાય. AG આપણું 28.5 હતું અને GC આપણે શોધવાનું છે. તો એ GCને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈશું. તો 1 ગુણ્યા GC કેટલા થશે? GC જ થશે અને 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 થશે. તો ઉપર તો વર્ગમૂળ 3 ચાલે, નીચે છેદમાં તમારા વર્ગમૂળ હોવું જોઈએ નહીં. આ આપણને GCનું અંતર મળ્યું. સમજ પડી ગઈ? 28.5 ગુણ્યા વર્ગમૂળ 3. તો જો આપણને પહેલાં શું મળ્યું હતું? આ GE મળ્યું હતું. હવે આપણે 1.5 મીટરને રિમૂવ કરી લઈએ તમને સમજાવવા માટે કરીને કે જો હવે આપણને આખું આ મળી ગયું છે GC, એ આપણને 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 મીટર મળ્યું. સમજ પડી ગઈ? તો જો આપણને અહીંયા તમને બ્લુ પેનથી સમજાવું છું કે આપણને આ નાનું અંતર મળી ગયું, પછી આખું અંતર મળી ગયું. હવે આપણે આ જે શોધવાનું છે અહીંયા સીથી લઈ અને ઈ શોધવાનું છે, તો આપણે બાદ કરી લઈએ એમાં. સમજ પડી ગઈ તમને કે શું સમજણ પડી? કે જે આપણને આખું આ GC મળ્યું એમાંથી GEને બાદ કરી લઈએ તો જે છોકરો અહીંયા સીથી લઈ અને ઈ સુધી જતો હતો, આપણે રિમૂવ થઈ ગયું છે અહીંયા, તો અહીંયા સીથી લઈ અને ઈ સુધી જતો હતો એ આપણને મળી જશે. તો ચલો આપણે કરી લઈએ ગણતરી કે છોકરાએ કાપેલું અંતર. છોકરાએ કાપેલું અંતર બરાબર, છોકરાએ કયું? CE કાપેલું હતું, તો શું થશે? એ GC માઇનસ GE. તો GC આખું કેટલું હતું? આપણને 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 મળ્યું અને GE આપણને કેટલું મળ્યું હતું? 9.5 ગુણ્યા વર્ગમૂળ 3. તો 9.5 ગુણ્યા વર્ગમૂળ 3. જો અહીંયા મેં તમને સરવાળામાં શીખવાડ્યું હતું એ જ તમારો બાદબાકીમાં એ જ રૂલનો ઉપયોગ થશે કે અહીંયા જો આપણું કોઈ 3x હોય, ધારો કે અહીંયા 5x આપણે લઈએ, 3x નથી લેવું, કે 5xમાંથી આપણે 3xને બાદ કરીએ તો તમને આન્સર શું મળે? 2x મળે. એટલે કે xમાં આપણો કોઈ ફેરફાર થયો નથી, પણ જે આકલની રકમ છે એટલે 5માંથી 3 બાદ થશે. એટલે કે 28.5માંથી 9.5 બાદ થશે. વર્ગમૂળ 3માં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો ચલો આપણે બાદબાકી કરી લઈએ કે 28.5માંથી, હાલ તમે પોઈન્ટને ભૂલી જાઓ કે 28.5 અને 9.5ને આપણે બાદબાકી કરીએ. ચલો આપણે પોઈન્ટને રાખી જ લઈએ. તો 5માંથી 5 જશે તો 0, વચ્ચે પોઈન્ટ. પછી જો 8માંથી 9 જશે ને એટલે આપણે 10 લઈશું, તો અહીંયા 1 વધશે, અહીંયા 10 આવશે. તો 18માંથી 9 જશે તો 9, અને અહીંયા નીચે કંઈ નથી તો 1માંથી 0 જશે તો 1 જ વધશે. તો આપણને 19 આન્સર મળ્યો. તો 19 અને પાછળ તમારે વર્ગમૂળ 3 ખાસ લખવાના છે. સમજ પડી ગઈ?
વર્ગમૂળ 3ને તમારે બાદ નથી કરી લેવાના, સમજણ પડી ગઈ? એ તમારે ભૂલી નથી જવાનું. સરવાળામાં તમારે એડ નથી કરવાના અને વર્ગમૂળમાં તમારે બાદબાકીમાં તમારે માઇનસ નથી કરવાના, એને લખવાના જ છે. આ આપણને મળી ગયું CEનું અંતર, જે છોકરાએ કાપેલું અંતર છે. તો આપણો ફાઇનલ આન્સર આપણે લખી શકીએ કે શું? આપણો ફાઇનલ આન્સર લખવાનો છે આપણે અહીંયા કે છોકરો ઇમારત તરફ 19 ગુણ્યા વર્ગમૂળ 3 મીટર અંતર ચાલ્યો છે. તો ચાલો લખી દઈએ કે છોકરો ઇમારત તરફ 19 વર્ગમૂળ 3 મીટર અંતર ચાલ્યો છે. સમજણ પડી ગઈ? આપણે છોકરો કેટલું અંતર ચાલ્યો શોધવાનું હતું. જો ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો છે તો આપણે શોધી લઈએ. સમજણ પડી ગઈ? તો આવી રીતે તમારે આકૃતિ બનાવવી છે અને આકૃતિમાં તમારે કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે ગોખવાનો નથી, તમને કોઈ પણ પ્રશ્ન આપે તમારે ગણતરી કરવાની છે. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.